Assalamualaikum. Good morning. Standard 8 Subject English. ટોપિકમાં છે યુનિટ 1 આઈ વિલ બી ડેટ. પાઠ્યપુસ્તક એટલે કે અત્યારે આપણે ટેક્સ્ટબુકની એક્ટિવિટી કરીએ છીએ. તો ટેક્સ્ટબુકની એક્ટિવિટીમાં યુનિટ 1માં આપણે એક્ટિવિટી 1 વિશે ચર્ચા કરી લીધી. હવે અત્યારે આપણે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 બંને વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1માં જે કંઈ પણ મેં લખાવ્યું છે એ તમે લખી લીધું છે. ચાલો હવે અહીંયા ધ્યાન. એક્સપ્લેનેશન એટલે સમજૂતી જુઓ. એક્ટિવિટી 2C અહીંયાથી આપણું બાકી છે. અત્યારે તમારે અહીંયા ધ્યાન આપવાનું છે. એક્ટિવિટી 2C 2Cમાં આપણે જોઈએ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર લખવાના છે. આન્સર એટલે જવાબ, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, પ્રશ્નોના જવાબ લખો. ફોલોઈંગ એટલે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. આપણે 5 શીખી ગયા છે. અકી ટુ હેવન શીખી ગયા ને. હવે એને આધારે આપણે અહીંયા એના જવાબ લખવાના છે. જુઓ દરેક અહીંયા ધ્યાન આપશે. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. પહેલાં તો આપણે વાંચન કરવું જરૂરી છે. આ પ્રશ્ન આપણને વાંચતા આવડશે તો જ આપણે એનો જવાબ લખી શકીશું. જવાબ આપણને આવડે છે પણ આ વાંચતા જ નથી આવડતું તો આપણે કઈ રીતે જવાબ લખવાના? એટલે પ્લીઝ સ્ટુડન્ટ્સ તમારે ઘરે વાંચન દરરોજ વાંચન કરવાનું રહેશે. એટલે જુઓ, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. રાજાના મંત્રીઓ ક્યાં ગયા? WHERE વેર એટલે ક્યાં. ડીડ ભૂતકાળ દર્શાવે છે. ક્યાં ગયા? આપણે પાઠમાં જોયું કે ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. રાજાના મંત્રીઓ સાધુના કેમ્પમાં એટલે કે શિબિરમાં ગયા હતા. સાધુસ આ શું છે? અપોસ્ટ્રોફી એસ છે. અપોસ્ટ્રોફી એસનો મિનિંગ શું થાય? નો અથવા ની અથવા નું. એટલે રાજાના મંત્રીઓ સાધુના કેમ્પમાં ગયા. વેન્ટ ગોનું ભૂતકાળ વેન્ટ. એટલે કેમ અહીંયા વેન્ટ આવ્યું? બીકોઝ અહીંયા ડીડ આપ્યું છે. આ ડીડ નીકળી જશે એટલે ગોનું ભૂતકાળ વેન્ટ થશે. ડીડથી પ્રશ્ન પૂછાયો છે. મેઇન વર્બ શું છે? ગો. ગોનું ભૂતકાળ વેન્ટ. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા. તો આપણે જવાબ આ રીતે લખવાનો છે. ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. લોકો શું રજૂ કરતા હતા સાધુને? ધ પીપલ ઓફર્ડ. ડીડથી પ્રશ્ન પૂછાયો એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે. એટલે અહીંયા ઈડી પ્રત્યે લાગવાથી ભૂતકાળનું રૂપ બને છે. ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. આ બધી વસ્તુઓ સાધુને લોકો રજૂ કરતા હતા, મતલબ આપતા હતા. આ બધી વસ્તુઓ સાધુને આપતા હતા. ગોલ્ડ કોઇન સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો આ બધી વસ્તુઓ આપતા હતા. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. પૂજા દ્વારા સાધુ શું કરતા હતા? ધ સાધુ ક્યોર્ડ એન ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા એ શું કરે? કોઈ પણ બીમારીનો ઈલાજ કરતા હતા. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ. વિલેજર ટુને સાધુએ શું વચન આપ્યું? ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક વિલેજર ટુ રીચ. વિલેજર ટુને સાધુએ શું કહ્યું? કે હું તમને માલદાર બનાવીશ. હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સાધુની દાઢીમાંથી સૌથી પહેલાં એકવાર કોણે તોડ્યો? ખેંચ્યો. પ્લક એટલે ખેંચવું, તોડવું.
કોણે? તેનાલી રમને. હંમેશા મેં તમને સમજાવું છું કે હુંથી પ્રશ્ન પૂછાય તો હુંની જગ્યાએ જે જવાબ આવે તે લખી દેવાનો, બાકી ઉપરથી બેઠું કોપી કરી લેવાની. જુઓ અહીંયા મેં લખ્યું જ છે હુંની જગ્યાએ તેનાલી રમન. તેનાલી રમને સૌથી પહેલાં સાધુની દાઢીમાંથી વાળ ખેંચ્યો હતો, એટલે આપણે અહીંયા લખીશું તેનાલી રમન. વ્યક્તિવાચક નામ છે એટલે બંને શરૂઆતના અક્ષર કેપિટલ આવશે. તેનાલી રમન પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. બેઠું ઉપરથી આપણે જવાબ લખી લેવાનો રહેશે. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ અથવા ગેટ અ જોબ અથવા રિમેન ઓલવેઝ હેલ્ધી? વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. આપણે ધનવાન થવા માટે સખત મહેનત કરવી જોઈએ. સખત મહેનત કરીશું ત્યારે જ આપણે ધનવાન થઈ શકીશું. બરાબર. We should study to get a job. જોબ મેળવવા માટે આપણે સારો અભ્યાસ કરવો જોઈએ, વધારે અભ્યાસ કરવો જોઈએ. વી શુડ ઈટ ગુડ ફૂડ એન્ડ એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી. આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે આપણે સારો ખોરાક લેવો જોઈએ અને દરરોજ કસરત કરવી જોઈએ. આ પ્રમાણેના પ્રશ્નો છે, તમારે નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી જુઓ એક્ટિવિટી 2D. એક્ટિવિટી 2Dમાં છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને ચોપડીમાં આ પ્રમાણે આપ્યું છે. આપણને પહેલો અક્ષર આપ્યો છે, એના આધારે આપણે પાઠના આધારે આપણે અહીંયા આખો વર્ડ લખવાનો છે. જુઓ આ પ્રમાણે ચોપડીમાં આપ્યું છે. હવે આપણે અહીંયા એના આન્સર લખીશું. દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. Find the words from the lesson that mean the following. The first letter is printed in the bracket. Example આપ્યું છે a country ruled by a king. આખા વાક્યમાં આપણને આપ્યું છે, એનો આપણે શબ્દ શોધીને લખ્યું છે. જુઓ અહીંયા find the words. find એટલે શોધવું. પાઠમાંથી આપણે શબ્દ શોધીને આ વાક્યનો જે જવાબ આવે છે તે આપણે લખવાનો છે. a country ruled by a king. રાજા દ્વારા દેશનું શાસન થાય. કિંગડમ રાજ્ય. કિંગડમ એટલે રાજ્ય. અ વે ઓફ અડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. જે રિલિજિયસ ધાર્મિક નેતા છે એમને સંબોધન કરવામાં આવે છે. એને શું કહેવાય? યોર હોલીનેસ. સાધુને કહે છે ને પીપલ, લોકો કહે છે કે યોર હોલીનેસ. People believe that good people go to this place after death. લોકો માને છે કે સારા લોકો મૃત્યુ પછી હેવનમાં, હેવનમાં એ જગ્યાએ જાય છે. ક્યાં જાય છે? હેવન. હેવન એટલે સ્વર્ગ. એટલે લોકો માનતા હતા કે સારા લોકો મૃત્યુ પછી જાય છે. ક્યાં જાય છે? હેવનમાં, સ્વર્ગમાં જાય છે. રન આફ્ટર સમવન. કોઈનો પીછો કરવો, કોઈકની પાછળ દોડવું. ચેસ. CHASE ચેસ એટલે પીછો કરવો. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. લોકો કરે છે ચોરને પકડવા માટે પોલીસ કરે છે. શું કરે છે? ધરપકડ કરે છે. શું કરે છે? અરેસ્ટ એટલે ધરપકડ કરવી. અ વે ઓફ અડ્રેસિંગ ધ કિંગ. યોર મેજેસ્ટી. નામદાર રાજાને આ રીતે સંબોધન કરવામાં આવે છે. તો શું કહે છે? યોર મેજેસ્ટી. અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. રાજાના દરબારમાં તે વ્યક્તિ હોય છે. તો કોર્ટિયર આપણે અગાઉ શબ્દમાં લખી લીધા, શબ્દાર્થમાં લખ્યું ને કોર્ટિયર એટલે દરબારી. આ પ્રમાણે એક્ટિવિટી તમારે નોટબુકમાં લખવાની છે. નેક્સ્ટ જુઓ એક્ટિવિટી 2F. રીડ એન્ડ એન્જોય. 3 grey geese in the green grass grazing. Grey was the geese and green was the grass. જુઓ અહીંયા
તમે વાંચશો તમને મજા આવશે. 3 grey geese in the green grass grazing. Grey was the geese and green was the grass. સમજાય છે? ગ્રે ગીઝ, ગીઝ એટલે હંસ. હંસ જેવું એક એનિમલ આવે છે કે હંસ શું કરે છે? 3 ગ્રે કલરના હંસ ગ્રીન ગ્રાસમાં ગેઝિંગ ચરી રહ્યા છે. ગ્રે વોઝ ધ ગીઝ, ચરવું એટલે ખાવું, ખાવાનું શોધવાનું. એમના ઘાસ માટે ખાવાનું શોધીને ચરી રહ્યા છે, ખાઈ રહ્યા છે. ગ્રે વોઝ ધ ગીઝ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ. ગ્રે કલરના ગીઝ અને ગ્રીન કલરની ઘાસ છે. Swan swam over the sea, swim, swim, swim. Whale swam, swan. Swan, હંસ. હંસ પાણીની ઉપર તરી રહ્યો છે. સ્વિમ, સ્વિમ, સ્વિમ એટલે તરવું. વેલ સ્વમ. સ્વમ શું છે? ભૂતકૃદંતનું રૂપ છે. થર્ડ રૂપ છે ભૂતકૃદંતનું. સ્વિમનું ભૂતકૃદંતનું રૂપ સ્વમ છે. તો એ સારું તરી રહ્યો છે. Say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. શાર્પલી ધારદાર રીતે બોલો. સે ધીસ સ્વીટલી મીઠું બોલો. સે ધીસ શોર્ટલી ટૂંકમાં બોલો. અને સે ધીસ 16 ટાઈમ્સ આ જે વસ્તુ છે એને 16 વાર બોલો. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ. ફકરો આપણને આપ્યો છે એને વાંચો. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે શું? બજાણિયો. બજાણિયો એટલે શું? કસરતના ખેલ કરનાર. એને શું કહેવાય? એક્રોબેટ. તે કોણ છે? જોન છે. એન કેમ આવ્યું? કારણ કે એ સ્વર છે, વોવેલ છે, એટલે એન આર્ટિકલ આવશે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. ગ્લોબલ સર્કસમાં મહાન જે સર્કસ છે ગ્લોબલ ત્યાં કામ કરે છે. કોણ? જોન. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તેના શોમાં કામ કરવા માટે શું કરે છે? શોમાં સખત મહેનત કરે છે, સખત પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે પરફોર્મ કરી શકે છે, રજૂ કરી શકે છે. શું? હાઈ સ્વિંગ ઊંચા હિંચકા. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે મોનોસાયકલ ચલાવી શકે છે. રાઇડ એટલે સવારી કરવી, ચલાવવું. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. તે ઊંચી હાઇટ પર જે દોરડા આવે છે તેના પર ચાલી શકે છે. પરંતુ હી કેન નોટ રાઇડ અ હોર્સ. તે હોર્સ પર, ઘોડા પર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે ફાયર રિંગ તમે સર્કસમાં જુઓ છો, સરકતી રિંગ આવે છે. સરકતી રિંગમાં શું આવે છે? ત્યાં એ કૂદી શકતો, તેમાંથી એ કૂદી શકતો નથી, પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તે જોકર જેવી ટ્રીક કરી શકતો નથી, રમી શકતો નથી. જોન શું કરી શકે છે? જોન શું કરી શકતો નથી. હવે આના આધારે આપણે અહીંયા લખવાનું છે. નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા આપણને આપ્યું છે, જુઓ. જોન કેન નોટ. અહીંયા તમારે જવાબ લખવાના છે. જુઓ મેં જવાબ લખ્યા છે અહીંયા. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે હાઈ સ્વિંગ પર પરફોર્મ કરી શકે છે. આ બધું તે કરી શકે છે. જુઓ અહીંયા આપણને આપ્યું છે. હી કેન રાઇડ અ મોનોસાયકલ. તે મોનોસાયકલ પર સવારી કરી શકે છે. હી કેન વોક ઓન અ રોપ અ ગ્રેટ હાઇટ. તે દોરડા પર, ઊંચા દોરડા પર ચાલી શકે
જે ઊંચાઈ પર દોરડા બાંધેલા હોય છે એના પર એ ચાલી શકે છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ રોપવે પર આપણે ચાલવું. તે શું કરી શકતો નથી? હી કેન નોટ રાઇડ ઓન અ હોર્સ. તે ઘોડા પર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. જોકર જેવી ટ્રીક અપનાવી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તે સળગતી રિંગમાંથી પસાર થઈ શકતો નથી. એ શું કરી શકે છે? શું કરી શકતો નથી? આના આધારે તમારે આ જવાબ લખવાના છે. તો અત્યારે મેં તમને જેટલી એક્ટિવિટી સમજાવી એ બધી જ એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાની રહેશે, તારીખ અને વાર સાથે. અને ગૂગલ ફોર્મમાં પણ જે હોમવર્ક આપ્યું છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.